હા, બીજું દ્રવ્ય, એને ઓળખવાની બીજી નિશાની એક તો નિરપેક્ષપણું એ પહેલી નિશાની. નિરપેક્ષપણું વંચકમાં હોતું નથી. એ બોલાયા વગર બધાની સામેથી સત્સંગ કરાવવા નીકળતા હોય છે, સામેથી બોલાવતા હોય, સામેથી એ લેતા પડે કે સામેથી એ પકડતા હોય છે બધા શિકાર. આ બે ભગવત ભક્ત છે એ નિરપેક્ષ હોય અને પ્રાર્થના કરવાથી ક્યારેક એ આવતા હોય અને છતાં પણ અધિકાર અનુસાર જ જેટલું પૂછવામાં આવે એટલો જ ઉત્તર આપતા હોય. બહુ વિશેષ એ વિવરણ કરતા ન હોય, કારણ કે જેટલું પૂછવામાં આવે એટલું પોતાની મહત્તા ન બતાવતા હોય. એ ભગવત ભક્તનું લક્ષણ છે. બીજું લક્ષણ છે દ્રવ્ય. બીજું એક ઓળખવાની નિશાની કે જેટલા આ બાપા બાપી કે જેટલા પણ કોઈ આ ભગવદી બનીને સ્વાંગ ધરીને જે કાંઈ પણ કરતા હોય એ કોને પકડતા હોય, ક્યાં મુકામ થાય વધારે, ક્યાં સત્સંગ થાય, પૈસા હોય ત્યાં. આખી રૂખા ઓલા પાસે કાંઈ નું ત્યાં કરવું શું ત્યાં જઈને. બધા પૈસાવાળા જ્યાં હોય એની આગળ પાછળનો મોહ આ લોકોને વધારે હોય, પૈસાવાળામાં મોહિત વધારે થાય. તો એક બીજું જોઈએ કે દ્રવ્યમ એવો વિજ્ઞાએ સજતે સ્વાર્થ મોહિત. પૈસાવાળાને જોઈએ તો મોઢામાં લાળ ટપકવા માંડે કે આ બરાબર જો આ આપણો ચેલો બની જાય તો વાંધો નહીં. એટલે પૈસા હોય ત્યાં આ લોકો વધારે એનું એટ્રેક્શન હોય. ઓલા પાસે કાંઈ ન હોય ત્યાં બાપા કરે શું આવીને. એટલે એ પૈસાવાળાને પહેલાં એ મોહિત કરતા હોય છે. એટલે પૈસા એ છે દ્રવ્ય જ્યાં હોય ત્યાં આ લોકો વધારે સંબંધ રાખવાની કોશિશ કરે. જય શ્રી કૃષ્ણ, ભાઈ આવજો, એ પૈસાવાળાને જય શ્રી કૃષ્ણ કરે વધારે. પણ બીજા કોઈ સામાન્ય ઘણા હોય આપણા જેવા, આપણે બોલાવતા હોય તો મોઢું ફેરવી જતા હોય કે આની મેં જઈને કરવું શું. પૈસાવાળા હોય તો જય શ્રી કૃષ્ણ નમીને જય શ્રી કૃષ્ણ કરે, એની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરે, વ્યવહાર વધારવાની કોશિશ કરે. પણ પૈસાવાળા હોય તો પૈસા હોય ત્યાં, પૈસા વગરના તો એ ગાડીમાં શું લઈ લેવું, ચોરીને શું ચોરી જવું, આમાં કાંઈ ન હોય એના ઘરમાં તો ત્યાં શું મુકામ કરે. તો મુકામે ઠાઠમાઠની જગ્યા હોય ત્યાં મુકામ થાય. મુકામ પણ ઠાઠમાઠવાળું હોવું જોઈએ. એકાદ રૂમ ક્યાંક ઓરડી હોય ને એમાં મુકામ, તો એવા મુકામમાં શું કરે, તો એ ઠાઠમાઠવાળું જગ્યા હોય ત્યાં મુકામ થાય. તો ત્યાં એના ડેરા તંબુ તણાતા હોય. તો આ પ્રકારના દ્રવ્ય જે છે સદ્રવ્યમાં એવું વિજ્ઞાએ સજ્જતે સ્વાર્થ મોહિત, કારણ કે સ્વાર્થથી મોહિત થયેલા છે આ લોકો. પણ ભગવત ભક્તો કેવા હોય છે? દીનેશુ ભગવત ભક્તા તદર્થૈક પ્રસાદકા. અને ભગવત ભક્તો તો ગરીબો ઉપર કૃપા કરવાવાળા, ગરીબો સાથે પણ એવો જ વ્યવહાર રાખવાવાળા, અને એને એમના માટે તદર્થૈક પ્રસાદકા, તો એ એમના માટે સામાના એ પ્રસન્ન થાય એટલા માટે હંમેશા એને ગરીબ કે એવો ભેદ હોતો નથી. એ એના હિત માટે ગરીબો હોય તો ત્યાં પણ એટલા જ પ્રેમથી એમને પણ દીને શું, કોઈ દીને ગરીબ જે છે ભગવત ભક્તા તદર્થૈક પ્રસાદકા, એમના ઉપર કૃપાવાળા હોય. અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગર, સામાના સ્વાર્થ હોય એના માટે કામ કરનારા, એના હિત માટે, ગરીબ હોય તો ગરીબ, પણ હંમેશા ગરીબો સાથે વધારે એ દીને શું એના ઉપર વધુ કૃપા કરવાવાળા હોય. એટલે એ ભગવત ભક્તના લક્ષણ છે. અને ઓલા પૈસાનું મોહને વધારે હોય. ચેલા પણ એવા દેખાવા જોઈએ કે જે કાંઈ આપણે હારે ફરનારા પણ એવા હોવા જોઈએ. અને આગળ આ ગામના ભગવદીઓ આ છે એમ કરીને આગળ બેસાડીને એનું સન્માન કરનારા હોય. અને ગરીબોને બિચારા હળધૂત કરનારા હોય. બિચારા જે કરતા હોય તે હળધૂત થતા હોય. ને ઓલા સામે ખુરશી પર એક બાળકે ફોટો છપાયો અંબાણી ને એક સાથે બેસાડીને ફોટો છપાયો. અને વૈષ્ણવને એમ લખ્યું કે કોકિલાબેન અંબાણી સાથે અમારા શ્રી. તો વૈષ્ણવ એમાં કઈ ભગવદીપણું હતું કે કેવું અલૌકિકપણું છે કોકિલાબેન અંબાણીમાં તો આપણને ખબર નથી. કેવા ભગવદી છે એ આપણને ખબર નથી. પણ પૈસા અબજો રૂપિયા છે એ આપણને ખબર છે કે અબજો રૂપિયા છે એટલે અહીં બેસી શકાય. બાકી વૈષ્ણવનો પગ લાગી ગયો હોય ભૂલથી, બિચારાનો નાનો છોકરો ભૂલથી અહીં બેસી ગયો હોય તો ધૂળ કાઢી નાખે. ગોસ્વામી બાળકના સિંહાસન ઉપર કોઈ નાનો છોકરો ભૂલથી બેસી જાય તો એને ધમકાવીને પાર નહીં જોઈને હું અપરાધ કરી નાખ્યો હોય. કોકિલાબેન અહીંયા બેસે, સામેની એક સીટ ઉપર બેઠા હોય તોય વાંધો નહીં, પણ અહીંયા બેસી જાય. શહેરાજી તો એમ આજ્ઞા કરે છે કે મેરે તન કો કરો બિછોના, શીશ ધરું ઇનકે ચરણંતર, હું વારીન વલ્લભયાન પર. મારા શરીરનું આસન બનાવી દઉં એમાં વૈષ્ણવ નિવાસ કરે. મેરે તન કો કરો બિછોના, શીશ ધરું ઇનકે ચરણંતર, હું વારીન વલ્લભયાન પર. એની બદલે વૈષ્ણવ જે છે અહીં બેસી ન શકે તો શું,
બિચારા નીચે બેસવા તૈયાર હોય તો એને અડધૂત કરવામાં આવતા હોય. અને કોકિલાબેન અંબાણી પાસે કયું દૈવી સંપત્તિ છે એ સમજાતું નથી કે કઈ એવી એની અંદર ભગવદીપણું છે કે ભગવત સાનુભાવ છે કે ભગવાન સાથે શું લીલા સંબંધ એવો શું ઘનિષ્ઠ છે કાંઈ સમજાતું નથી. પણ એક સમજાય છે કે ભારતના ધનાઢ્યમાં ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક છે. અને એકવાર બાજુમાં બેસી ગયા એમાં એને પોતાનું સૌભાગ્ય લાગ્યું કે આજે એને સૌભાગ્ય, કોકિલાબેનને કાંઈ આમાં નથી લાગ્યું. આને એમ લાગ્યું કે મારું સૌભાગ્ય છે કે આ બાજુમાં બેઠા. એવું પ્રદર્શન કર્યું. સુરતમાં બહુ મોટો કાર્યક્રમ કર્યો હતો એમણે. એક વખત જન્મદિવસ મનાવ્યો પોતાનો. કારણ કે ઠાઠમાઠ તો કંઈ અલૌકિક જ હોય. પણ દિનેશુ ભગવદ્ ભક્તા તદથૈક પ્રકાશકા પ્રસાદકા. ભગવદ્ ભક્તો તો ગરીબો હો વારીન વલ્લભી અન પર. હરિરાયજી એમ કહે છે કે વૈષ્ણવ હોય વલ્લભીય હોય તો મેરે તન કો કરો બિછોના શીશ ધરો ઇનકે ચરણ અંતર. હરિરાયજી જેવા આચાર્ય દરેક વૈષ્ણવ માટે આમ કહે છે. ને અત્યારે આવી લીલા જોવા મળે કે કોકિલાબેન અંબાણી અહીં બેસી શકે. તમે લોકોમાંથી કોઈક ભૂલથી આવીને બેસી ગયા હો, કોઈને ખબર ન હોય, ઘણાને બિચારાને ખબર ન હોય, આવીને બેસી જાય તો બિચારાને ખબર ન હોય કે મહારાષ્ટ્રી સાથે ન બેસાય. પણ એટલો મોટો એના કરતાં વૈષ્ણવ કોઈ આવીને બેસે અને ફોટો છપાયો હોત કે વૈષ્ણવ સાથે બેસે તો એમાં ન બેસી શકે. કેટલાય આસન બિછાવવા પડે, મોટા આસનો અલગ અલગ રાખવા પડે. ને ઓલા અહીં બેસી શકે એવી શું લાગશે, શું એમાં તત્વ છે? તત્વ એક જ છે, નાણાં વગરના નાથિયા નાણે નાથા લાલ. તત્વ એક જ છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. વૈષ્ણવની ઘરે જવામાં આવે તો અનેક ટેરા બંધાવવામાં આવે. અને આવા કોઈની ત્યાં મુકામ થાય તો એના ડાઇનિંગ ટેબલ પર ખાઈ લેવામાં આવે. વहाँ તો ટેરા કેટલાય લાગે ને ખાસા કેટલું થાય ને ભીતરીઓ આવે ને રસોઈ કરે. આ તો ગમે એવું બહારથી રસોઈ કરી હોય ડાઇનિંગ ટેબલ બેસીને ઘણા લોકો ભોજન કરી લેતા હોય. તો આ બધી એ લીલા છે. તો પણ ભગવદ્ ભક્તો ઉપર, ભગવદ્ ભક્તો તો હંમેશા ગરીબો હોય, પણ ભક્તિ જોઈને એના ઉપર કૃપા કરવાવાળા, એનું હિત કરવાવાળા જ હોય છે. પૈસાદાર ને ગરીબ એવા ભેદ એની પાસે હોતા નથી. તો આ લાક્ષણિકતા જોવા મળશે. વંચક હોય એ પૈસા પાછળ મોહિત હોય. એને 56 ભોગના જોતા હોય ને કુંવારાના જોતા હોય, એને ભાગવત સપ્તાહ કરવી હોય, મકાન બનાવવું હોય, લગ્ન કરવા હોય, બધામાં એને ખબર છે કે આ આપી શકે. બીજા ઓલા શું આપે? ઓલા 5 રૂપિયા ભેટ દઈને ચંપસ કરતો હોય માંડ તો એના પાસે શું મળે? આમાંથી ક્યાંક નીકળે કસ. તો એની પાછળ લાગતા હોય છે. વંચકોની લીલા આવી જોઈએ છે. કીર્તનિયા એવા હોય, કીર્તનિયા પણ મોટા મોટા લોકો હોય. તો ત્યાં અમુક જગ્યાએ તો શું છે, શિબિરનો પણ એવું વ્યવહાર જેવું થઈ ગયું છે કે ફલાણા ભાઈ શિબિરનું આયોજન કરે છે એટલે આવે. પણ સુરતમાં પણ સંપન્ન વ્યક્તિ હોય, ત્યાં શિબિર હતી તો કીર્તનિયાઓ એમાં 1-2 દી આવ્યા હતા કે જે કીર્તનિયાઓના ગમે નહીં જરાય. મારું મોઢું જોયું કદાચ ન ગમે, પણ ઓલા ભાઈ આયોજન કરે એટલે 2 દી આવવું પડે. એટલે બિચારા એ આવ્યા મને કમાણે બિચારાને આઈના આને પ્રખર કીર્તનિયાઓ આઈના, જેનું વર્ણન આપણે જલભેદમાં ખૂબ કરી દીધું. જલાર્થમ એવું કરતા અસ્તુ નીચા કાનો ઉપજીવીના. તો એ લોકોને મેં કીધું આ શિબિરમાં આને આવવાનું તાત્પર્ય શું? તો દર્શન એક વખત થઈ ગયા હતા શિબિરમાં. પણ શિબિરનું આયોજન બહુ ધનાઢ્ય વ્યક્તિ અને પહોંચતા વ્યક્તિ આયોજન કર્યું હતું એક વખત શિબિરમાં એના ઘરમાં. તો ત્યાં દર્શન દીધા. હા ભાઈ, મારા માટે નહોતું કે ગ્રંથ માટે નહોતું, ઓલા ભાઈ માટે હતું. મને ખબર છે આવ્યો જ શું કામ. એટલે બધા હસે બિચારો એને હસવું પડે, પછી શું થાય. પણ એની વાત ઉપર એને હસવું એટલે ઘણી વાર એને એવી તકલીફ થતી હતી. છતાં બધા હસતા હોય, પણ હસતા હોય એની કૃતિઓ ઉપર, કારણ કે એ લોકો આવા ધંધા કરે છે બધા. તો બિચારા એને હસવું તો પડે, મને હસવું પડતું હતું. પણ શિબિરમાં મેં જોયા તો અમુક વ્યવહારને કારણે શિબિરમાં આવતા હોય ને આવવું પડે. પણ એ બધાને શું હોય, પૈસાવાળાનો જ મોહ હોય, બીજું કાંઈ મોહ ન હોય. પૈસો છે ને એટલે આગળ પાછળ ફરતા હોય. કોઈ ગરીબ વૈષ્ણવ જોયું કે આગળ પાછળ કાંઈ ફરે? કોઈ જેની પાસે પૈસો નથી, જેની પાસે પૈસો નથી એની પાછળ આગળ પાછળ કોઈ ફરે? એટલે કોઈ ન ફરે. બિચારાને કોઈ જય શ્રી કૃષ્ણ કરવા તૈયાર નહીં, કોઈ મનોરથમાં આમંત્રણય ના આપે. પૈસો નથી એટલે કોઈ આમંત્રણય ના આપે. બિચારા ઠામડા ઘસી ઘસીને થાકી જાય મનોરથમાં, જલઘરિયા થઈ થઈને ઠામડા ઘસે ત્યારે એક પાત્ર મળે. એ આમંત્રણ ઓલાને તો ખબર નહીં, બાકી તો જલઘરિયા બિચારા ઠામ વાસણ વિછરતા હોય અને મનોરથમાં એની પાસે એવી ટેલ કરાવવામાં આવતી હોય, બિચારા એ કરતા હોય. હવે ધર્મનું કાર્ય માનીને કરતા હોય, જે કાર્ય માનીને કરતા હોય. પણ ધર્મ વર્મ નથી, અધર્મ છે. એટલે એ વાત નક્કી છે કે અધર્મ છે, પણ એ માનતા હોય ધર્મ.
એટલે આ બધું વંચક પ્રાણી છે. તો એને કોઈ માનપાન ન મળે, એને કોઈ ભગવદી ન કે, એને કોઈ આગળ ન બેસાડે, ન કોઈ ઉપણ ઓઢાડે, ન કોઈ ટોકરી પ્રસાદ નહીં આપે. ભલે ને 24 કલાક એ હાથમાં દંડો લઈને સેવા કરતો હોય, સ્વયંસેવક બન્યો હોય, 24 કલાક પોતે તનથી આમ તોડીને સેવા કરતો હોય, પણ એને કોઈ જાહેર સન્માન કરીને ઉપણ ઓઢાડે, ન એને કોઈ ટોકરી આપે, ન પ્રસાદની, ન કોઈ એને બાજુમાં અહીં બેસાડે. અહીં શું બિચારા અહીં ન બેસાડે, હા સારું સારું જાઓ. કેટલાકનું ધ્યાન રાખવું. તો ઓલાને તો અહીંયા બેસવા મળે, અહીંયા સીધું હોય તો અહીં સુધી આવી ગઈ છે વાત. અને પાછા ફોટા છપાવે કે એમને દબાવી દેતા હોય સારું, પણ બુદ્ધિ નાશ થઈ ગયો હોય પછી કે આ દબાવી દેવાય આ વાત, કે આ પ્રકટ ન કરાય, આ મૂર્ખાઈ પ્રકટ થાય છે આપણી. અને તમારું પોતાનું અંદરનું રહેલું જે લોલુપપણું છે ધન પ્રત્યેનું એ પ્રકટ થઈ રહ્યું છે, છતાં છપાવે ફોટા. તો આ ફોટા છપાવે. હવે તુલના કરે છે બધી ભગવત ભક્તોની, કે ભગવત ભક્તો હોય એ ગરીબ ઉપર કૃપા કરવાવાળા હોય, એની પ્રસન્નતા માટે કાર્ય કરવાવાળા હોય, અને ઓલા જે હોય કેવલ ધનાઢ્ય લોકો પ્રસે એને એ જવાનું થાય અને એની આગળ પાછળ ફરવાની કોશિશ કરે. ભગવત ભક્તોની અંદર તો ગરીબ હોય કે અમીર હોય એ ભેદ હોતો નથી, બધા સાથે સમાન વ્યવહાર કરે. ગરીબ હોય કે અમીર હોય બધા સાથે સમાન વ્યવહાર એનો હોય. એટલે ચાલ્યત્ય અયમ ઉન્માર્ગે માયા ચાટુક સુક્તિભી અને તે તુ માર્ગે ચાલયંતી વચોભી કટુકૌષધેહી. અને ખોટા માર્ગે કેવી રીતે ચડાવી દે છે વંચકો? માયા ચાટુક સુક્તિભી, સુંદર મધુર વચનો, એ પણ પાછા એ લંપટતા ભર્યા, ચતુરાય ભર્યા, છેતરી લે એવા વચનોથી એ ખોટા માર્ગે બધાને ચડાવી દે. એની ભાષાથી અને માયા ચાટુક સુક્તિભી, સુંદર મધુર વચનો અને છેતરામણા વચનોથી એ બધાને એ ખોટા માર્ગે ચડાવી દે છે, ઉન્માર્ગે ચડાવી દે છે. પણ ભગવત ભક્ત કેવા હોય છે, ભગવાનના ભક્ત કેવા હોય છે? તે તું માર્ગે ચાલયંતી, આ માર્ગ ઉપર ચલાવે છે. ભગવત ભક્તો તો એમ કહે છે કે પુષ્ટિ માર્ગ ઉપર સરખી રીતે ચાલો, માર્ગ ઉપર સાચી રીતે ચલાવવાનો, ભક્તિ માર્ગ ઉપર સાચી રીતે ચલાવવાનો પ્રયત્ન કરે છે. અને કેવી રીતે? એની વાણી પણ ક્યારેક કડવી હોય છે. વચોભિઃ કટુકૌષધૈઃ, વાણી કડવી હોય છે, ખરાબ વાણી હોય છે, પણ કેવી હોય છે? કડવી ઔષધિ જેવી હોય છે. કડવી ઔષધિ ખાઈએ પછી આપણે સાંભળવામાં ખરાબ લાગે, પણ એનાથી આપણું એ બધા રોગ જે છે નિર્મૂળ થઈ જાય. ઔષધિ લઈએ તો બહુ કડવી લાગે, કડવા વચન કહે. અને કડવા માર્ગ ઉપર ચલાવવા માટે ભગવત ભક્ત હોય કડવા વચન કહેવામાં જરાય ભય રાખતો નથી. અને ઓલા તો સુંદર સુંદર વચનો બોલે. એક વૈષ્ણવે કીધું કે આની ભાષા કેવી છે, કે અમને બધા તવિથાવાળા કહી દે ને, બકડિયાવાળા કહી દે ને, આવું અપમાન કરે, ભગવત ભક્તોનું આવું અપમાન કરે. અને એક બીજા બાવામાં શિબિર કરવા પધાર્યા હતા, તો એ કેવું વચનામત કર્યું, પ્રિય ભગવદીય જનો. તા તો આપણે એટલું સાંભળીને આપણે કે હૃદય ગદગદ થઈ જાય. વારંવાર એમ કે પ્રિય વૈષ્ણવો, ભગવદીય જનો, તો એ કે આપણું હૃદય ગદગદ થઈ જાય. આવી ભાષા હોવી જોઈએ. મેં કીધું એ વાત છે ને, માયા ચાટુક સુક્તિભી. એ તો ખોટા માર્ગે ચલાવવા માટે સુંદર વચનોનો પ્રયોગ કરે. અને ભગવત ભક્ત તો છે કે માર્ગ ઉપર ચલાવવા માટે એમ કોઈ ભૂલ હોય તો કડવા વચન કહેવામાં પણ જરાય ભય ન લાગે. કટુક ઔષધેહી, ઔષધિ કડવી હોય. કડવા કારેલાના એ ગુણ ન હોય, કડવા હોજી રહે. કારેલા બહુ કડવા, પણ એના ગુણ ન હોય, કડવા હોજી રહે. કડવા કારેલાના ગુણ ન હોય, કડવા હોજી રહે. એટલે એના ગુણ કડવા નથી હોતા, પણ ખાવામાં કોઈ કહેતો કારેલાનું શાક લગભગ કોઈને ભાવે નહીં. તો આ સમયમાં તો એમ કહેવું છે જેટલું કડવી વસ્તુનું સેવન કરવું જોઈએ તો નિરોગી રહેવાય. આ સમયની અંદર ખાસ કરીને ચોમાસાની ઋતુમાં એ આવરે વરસાદ, ઢેબરીઓ પ્રસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. અત્યારે કારેલાનું શાક ખાવાથી નિરોગી રહેવાય. એ અત્યારે કડવી ઔષધિઓ લેવાય. મામેજો અને મરી, તાવ ના આવે ફરી. અત્યારે મામેજો હોય લેવાય, મામેજો અને મરી, તાવ ના આવે ફરી. વારંવાર તાવના પ્રકોપ થતા હોય આ સમયમાં, પણ મામેજો લેવામાં આવે, મામેજો અને મરી, તાવ ના આવે ફરી. એટલે મામેજો એ કડવી ઔષધ છે. પછી ઇન્દ્રજવ કડવી ઔષધ છે. આ સમયમાં આવું બધું સેવન કરવું જોઈએ તો આ રોગની કોઈ વાતાવરણની અસર એ આપણને થાય નહીં. પણ કડવી લેવામાં તો આપણું કોઈ મામેજો લે તો ભયંકર કડવો લાગે, ઇન્દ્રજવ લે તો ભયંકર કડવું લાગે. પણ ઇન્દ્રજવના એવા ગુણ છે કે લગભગ ઘણા રોગોમાં કામ આવે.
ઇન્દ્રજવનું રોજ સેવન કરી શકાય, અડધી ચમચી રોજ સેવન કરી શકાય, અડધી જ ચમચી કાફી છે. એટલે કડવી ઔષધિ થોડીક જ કાફી છે, બહુ વધારે ના આપ્યું. એક બે વચન કહે તો ઊભા થઈ જાય માણસો, પણ કડવી એ થોડીક જ દવા, અડધી જ ચમચી. ન તાવ આવે, ન શરદી થાય, ન પેટનો કોઈ રોગ થાય. એટલે બધા અલગ અલગ ઈલાજ રાખવા એના બદલે અમે તો આ એક જ ફાંકી રાખીએ છીએ. કોઈને પ્રસાદ જોતો હોય તો આપીએ થોડોક. ઇન્દ્રજવની ફાંકી રાખીએ, પેટના રોગ પણ ન થાય, મરડો ન થાય, પેટનો કોઈ રોગ ન થાય, ડાયાબિટીસ ન થાય, એ બધા રોગમાં કામ આવે. અને પાછું તાવમાં, શરદીમાં, દરેકમાં કામ આવે, રક્ત વિકારમાં કામ આવે. ઇન્દ્રજવ જે છે કોઢ, કુષ્ઠ રોગ બધામાં કામ, પણ ભયંકર કડવું. સવારમાં લઈ અડધી ચમચી પણ મોઢું બગડી જાય. એટલે એક વૈષ્ણવ મેં આપું કે વૈષ્ણવ કે આ એક મહિના શરદી મળતી નથી. મેં કીધું આ 2 પડી, 1 પડી કે સવારે, 1 પડી કે સાંજ લેવી. પણ કે આખો દિવસ મોઢામાંથી કડવાશ જાતી નથી, કે મિશ્રી ખાય તોય જાતી નથી. મેં કીધું પણ તમારી 1 મહિનાની શરદી ગાયબ કરી દીધી ને 2 દિવસમાં, કે એક જ દિવસમાં, એક જ દિવસમાં. 1 મહિનામાં શરદી જાતી નહોતી, 1 મહિનામાં 1 દિવસમાં ગાયબ. પણ આખો દિવસ કડવું મોઢું રહે તો શું વાંધો? આખો દિવસ કડવી વાણી હોય, આખો દી યાદ આવે કે ભારી કીધું, બધાની વચ્ચે કહી દીધું. એટલે પણ ગુણ સારા. 1 મહિનાથી હેરાન થતો હતો એક ભાઈ, કે એક દિવસમાં તો એ કે આ બીજું કાંઈ નથી. મેં કીધું આ ઇન્દ્રજવ જે છે ને કોઈક આપણને કેપ્સ્યુલમાં ભરીને કોઈક વિદેશી કંપની આપશે ને ત્યારે આપણને એનું મહત્વ સમજાશે. આ જ વસ્તુ તમે ફાંકી લેશો નહીં, પણ કોઈ વિદેશી કંપની કેપ્સ્યુલમાં ભરી અને તમને બધાને આપશે 10-10 રૂપિયાની એક ગોળી, તો કે અમેરિકાની દવા બહુ સારી દવા, પણ અંદર છે એ જ ઇન્દ્રજવ છે. તો આ સુંદર આવી ઔષધિઓ છે જે કડવી ઔષધિઓનું સેવન કરવું જોઈએ, થોડું કડવું લેવું જોઈએ. મોનથાર ખાઈ ખાઈને હેરાન થઈ ગયા આપણે બધા. થોડું કડવું ખાતા શીખવું છે. ઓમ તો કડવું ખાય નહીં, કે વચનામૃતમાં કંઈક એવા કટુક ઔષધ આવે તોય રાડ પડે. એમાં તો કંઈ વાંધો નહીં, કંઈક કડવા વચન કોઈ પ્રવચનમાં સાંભળવા મળે તોય રાડ પડે. તો થોડુંક સાંભળવાની ટેવ રાખવી જોઈએ, કડવી વાણી પણ સાંભળવાની ટેવ રાખવી જોઈએ. એટલે કટુક ઔષધેહી તે તું માર્ગે ચાલયંતી. પણ શું કામ કડવા વચન કહે છે ભક્ત? સાચા માર્ગ ઉપર ચલાવવા માટે. કડવા વચન કહેવા પણ સંકોચ રાખતા નથી, કે માર્ગ ઉપર ચલાવવા માટે. કડવા કોઈને વચન કહેવા પડે તો કહી દઈએ. શું કામ? કે સાચા માર્ગ ઉપર ચાલે. સ્વાર્થ તો કંઈ હોતો નથી એને, એટલે કડવા બોલી શકે. જેને સ્વાર્થ કંઈક લાગેલો એ ન બોલી શકે. આ એની ઓળખાણ છે. કાયમ ધામો દેવો હોય કોઈની ઘરે તો એને સારું સારું કહેવું જ પડે ને. એટલે આ જેને કોઈ સ્વાર્થ ન હોય, બોલાવે તો ઠીક છે, ન બોલાવે તો કંઈ નહીં, આપણે શું. તો એ ગમે તેને ગમે એ વચન કહી શકે, પણ એનો હેતુ માર્ગ ઉપર ચલાવવાનો હોય છે, કોઈનું અપમાન કરવાનું નથી હોતું. એને સુધારવાનો હોય, માર્ગ ઉપર લાવવાનો હોય, અપમાન કરવાનું નથી હોતું. એટલે ઓલા ભગવદી કરીને પીઠ જ થાયબડા કરે, અને આ બધા ખુશ થઈને એ કામ કર્યા કરે. કોઈ એમ કહે નહીં કે તમે ખોટા છો, એમ ખોટા કહે તો અટકે ને. પીઠ જ થાયબડા કરે. બહુ ભગવદીઓ, તમે તો ગજબની સેવા કરી, ગજબની ટેલ કરી. હું ટેલ કરી? આ ઠેલ કહેવાય? અધર્મના કાર્યમાં ખૂબ તન તોડવાની મહેનત કરવી કે ટેલ કહેવાય? અધર્મ કર્યો કહેવાય. છતાં એ માયા ચાટક સુક્તિ ભી એવી છે, એવા સુંદર સુંદર વચનો કહી પીઠમાં એ થપકાયરા જ કરે, પીઠને ખુશ થઈ જાય. આવો તમે આગળ બેસો, 2 કીર્તન બોલો. ખરેખર ભગવદી આવ્યા છે ત્યાંથી બોલો 2 કીર્તન. બહુ સુંદર કીર્તન કરે. કીર્તનિયાને પછી વર્ષ દિવસનું આખું એને પાવર મળી ગયો. વર્ષ દિવસની બાવાએ મને બોલાવીને બધાની વચ્ચે બેસાડીને 2 કીર્તન બોલાવ્યા. એ એવી હવા ભરાઈ જાય કે વર્ષ દિવસ સુધી પાવરમાં રહે. અને ક્યાંય મનોરથનું આયોજન થાય કે આજ બાવાને પતરાવો. કારણ કે એક વખત આગળ બેસાડીને કીર્તન બોલાવી દે, બહુ સારા કીર્તનિયા છે, આવો આગળ બેસો, એને આગળ બોલાવો, તમે ખાસ તમે બોલો, બસ એટલું જ જોઈએ, વાત પૂરી. ને આપણે ક્યાંય બોલતો હોય તો કે આને રહેવા દો, તમે ગાઓ ભાઈ, હાવ ગાઓ, બેસું હોય તો ગાઓ, પણ આ 25,000 વાળો ન ચાલે. હા નહીં, તું જાવ રહેવા દે, અમે બેસીએ, હું તો ચોખ્ખું કહી દઉં, અમે બેસીએ ત્યારે આની પાસે ન ગળાવતા. જ્યાં સુધી કોઈ કીર્તનમાં વૈષ્ણવ ફાગના કીર્તન રાખે, અમારે ત્યાં બધા દાનના કીર્તન રાખે, 2-4 જણા છે ને, મેં કીધું આવે ભલે, તમારા સંબંધ આવે, હું જ્યાં સુધી રોકાઉં ત્યાં સુધી એ કીર્તન ન બોલે, અને એ બોલે તો હું ઊભો થઈને નીકળી જઈશ. એટલે આવે તો કહી દેવું પડે કે ભાઈ તું શાંતિ રાખ. એટલે એવું એને ખરાબ લાગે કે બધા મને બોલાવે ના, એમ કે ભાઈ બોલતો જ નહીં, આ વાણી તારે ઉચ્ચારવા જેવી નથી. ભગવાનની વાણી તારા મોઢામાંથી નીકળે તો વિષ જેવી થઈ જાય, ભગવત નામ એ મારે નથી સાંભળવું. પછી તમારે જે કરવું એ કરજો. કીર્તનો મેં કીધું બેસુરા ને નવા શીખે એવા તમે ગાઓ, 2 સુરું 2 તાલું બધું ચાલે. આનું આપણે તાલ બધું સુર બધું આપણે આનું નથી સાંભળવું.